નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 13/3/2026 શુક્રવાર. મિત્રો, સૌ પહેલાં જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:25 બપોરે 1:13 સુધી રહેશે. આજનો રાહુકાળ સવારે 11:19 બપોરે 12:49 સુધી રહેશે. તો મિત્રો, આ સમયમાં બને ત્યાં સુધી કોઈ સારું કામ ન કરવું. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. માં લક્ષ્મીને સુગંધિત ફૂલો અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારા ઘરમાં કોઈ વડીલ સ્ત્રી હોય એની સાથે જુઠ્ઠી વાતો નહીં કરતા. તમે કોઈ ગુનો કર્યો હોય તો કબૂલજો, પણ જુઠ્ઠું નહીં બોલતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ અને દેવી આપણને સહાયક છે. તો મિત્રો, આજે તમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. શરીરનું કયું અંગ તમને આજે પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે શરીરમાં ચામડી તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને સફેદ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલ વિધવા સ્ત્રીનું મન દુખાવતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ દેવીઓ આપણને સહાયક થશે. તો વૃષભ રાશિવાળા માટે આજે માં દુર્ગા અને માં સરસ્વતી સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારા શરીરમાં જે લીવર રહેલું છે એ તમને પરેશાન કરી શકે. તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે આપણી આજુબાજુ જે નાના નાના ઝાડ હોય એને પાણી પાવું જોઈએ. અને એમાં જો તમે લીમડાના ઝાડને પાણી પીવડાવો તો ચોક્કસ તમને ફાયદો થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા, નેવી બ્લુ આવા વસ્ત્ર ધારણ નહીં કરતા. તો મિત્રો, હવે આપણે કયા દેવ દેવીઓ સહાયક થશે? તો મિત્રો, આજે તમને માં દુર્ગા, અંબાજી તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારે તમારા હૃદયની સંભાળ જરૂર રાખવાની. જે હાર્ટ તમને આજે દગો આપી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે શિવ મંદિરમાં દહીંનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, સાવ જે માણસમાં અક્કલ નથી, બુદ્ધિ નથી, એવા માણસની સાથે આજે તમારે તમારી અંગત વાતો શેર કરવી નહીં. કયા દેવી દેવતાઓ તમને સહાયક થાય? તો મિત્રો, આજે શિવ પાર્વતીની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરે? તો મિત્રો, આજે પેટનું ધ્યાન રાખજો. પેટ તમને દગો આપી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવન સાથીનું સન્માન જાળવવું જોઈએ. એમાં કોઈ કચાશ રાખતા નહીં. શું નથી કરવાનું? મિત્રો, જીવન સાથીને ધોકો નથી આપવાનો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણે સહાયક થશે. તો આજે તમને તમારા કુળ દેવતા સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને આંખ પરેશાન કરી શકે છે. આંખનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજા વ્યક્તિના વાદ વિવાદમાં પડવું નહીં. કયા દેવી દેવતાઓ સહાયક થશે? તો મિત્રો, આજે તમારા કુળદેવી, જેમના કુળદેવી હોય એમને કુળદેવીની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે તમારા શરીરમાં નસ ખરાબ થતી દેખાય છે.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે માં લક્ષ્મીના મંદિરે જઈને દેશી ઘીનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર તમારા દ્વારા ગંદકી ન થવી જોઈએ. ગંદકી બિલકુલ નહીં કરતા. તો મિત્રો, આજે કયા દેવી આપણને સહાયક છે? તો આજે માં લક્ષ્મીની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપે? તો મિત્રો, આજે છે ને તમારા શરીરમાં ચામડી તમને ક્યાંક ને ક્યાંક પરેશાન કરતી દેખાશે. તો મિત્રો, હવે સમય થયો છે વૃશ્ચિક રાશિ માટેની જાણકારી લેવાનો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રીને અપશબ્દ નહીં બોલતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક છે. તો મિત્રો, આજે હનુમાનજી તમને સહાયક થઈને સહાય કરી જાય. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે? તો આજે તમારું માથું તમને તકલીફ આપી શકે છે. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને સફેદ રૂમાલ દાનમાં આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પાસેથી ઉછીના પૈસા લાવવા નહીં. તો મિત્રો, આજે કયા દેવીઓ આપને સહાયક છે? તો આજે ભગવાન વિષ્ણુની સહાય તમને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપે? તો મિત્રો, તમારા શરીરના મસલ્સ, સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબ મજૂરનું અપમાન નહીં કરતા. તો મિત્રો, કયા દેવી દેવતા આપણને સહાયક થાય? તો લક્ષ્મીનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને દગો આપી શકે છે? આજે શરીરના જે સ્નાયુઓ છે તેમાં તમને તકલીફ પડી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે શુક્રની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરો તો ચોક્કસ ફાયદો થશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો બિલકુલ નથી કરવાનો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો મિત્રો, આજે તમને સૂર્યનારાયણ ભગવાન અને શનિદેવ બંને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ તમને તકલીફ આપે? તો મિત્રો, આજે તમારી પીઠના જે સ્નાયુઓ છે ને એ તમને તકલીફ આપી શકે છે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાના ધંધામાં ધ્યાન આપવું જોઈએ. નોકરી કરો છો તો નોકરી પર સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? આજે તમારે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપવાના નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપને સહાયક છે. તો મિત્રો, આજે નરસિંહ ભગવાન તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારા પગના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન.
કોણે શું કરવું શું ન કરવું, કયા દેવ દેવીઓ સહાયક છે અને શરીરમાં કયું અંગ આપણને દગો આપી શકે છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.